અત્યાર સુધીના સૌથી મહત્વપૂર્ણ સમાચાર ચૂંટણીને લઈને આવી રહ્યા છે કે લોકસભાની ચૂંટણીની તારીખો આવતીકાલે કે 16 માર્ચે બપોરે 3 વાગે ચૂંટણી પંચ જાહેર કરી શકે છે। પત્રકાર પરિષદ સંબોધીને 3 વાગે આખરે ચૂંટણીની તારીખો સ્પષ્ટ થઈ જશે। આ વખતે 5 થી 7 તબક્કાની અંદર મતદાન થવાની શક્યતા જોવાઈ રહી છે અને જ્યાં સુધી ગુજરાતની વાત છે તો ગુજરાતમાં એક જ તબક્કામાં મતદાન થાય તેવી શક્યતા છે। 2019 ની જો વાત કરીએ તો કુલ 7 તબક્કામાં મતદાન થયું હતું। 11 એપ્રિલ 2019 થી 19 મે સુધી મતદાન પ્રક્રિયા ચાલી હતી અને ગુજરાતની 26 બેઠકો પર 23 એપ્રિલે મતદાન થયું હતું। ગત લોકસભા ચૂંટણીમાં ભાજપે 303 બેઠકો જીતી હતી અને એનડીએ મળીને કુલ 353 બેઠકો જીતીને સરકાર બનાવી હતી। જોકે 1989 પછી ભાજપ પહેલો પક્ષ હતો કે જેને સૌથી વધુ વોટ શેર મળ્યો હોય। કોંગ્રેસે ગત લોકસભામાં 52 બેઠકો જ મળી શકી હતી અને યુપીએ સાથે મળાવીને 91 બેઠકો જીતી હતી। તો આખરે લોકસભા ચૂંટણીને લઈને આ મહત્વપૂર્ણ અપડેટ સામે આવી રહી છે કે આવતીકાલે 3 કલાકે ચૂંટણી પંચ પત્રકાર પરિષદ સંબોધશે અને સાથે જ ચૂંટણીની તારીખો પણ સ્પષ્ટ કરી દેશે। 5 થી 7 તબક્કામાં મતદાન થવાની શક્યતા દેશભરની અંદર જોવાઈ રહી છે અને ગુજરાતમાં માત્ર એક જ તબક્કામાં મતદાન થાય તેવી પણ શક્યતા છે અને કઈ તબક્કામાં અને કઈ તારીખે કયા રાજ્યોની અંદર મતદાન થશે તેની તારીખો સ્પષ્ટ થઈ જશે અને સાથે આચારસંહિતા લાગુ પડી જશે અને સમગ્ર દેશની અંદર ચૂંટણીના પ્રચાર પડઘમ તેજ થઈ જશે। તમામ રાજકીય પક્ષો એડીચોટીનું જોર લગાવશે। અલગ અલગ વિસ્તારોમાં આખરે ક્યારે ચૂંટણી પ્રચાર કરવો, કઈ રીતે ચૂંટણી પ્રચાર કરવો, કયા મુદ્દા સાથે ચૂંટણી પ્રચાર કરવો, આ તમામ બાબતો યુદ્ધમાં મેદાનમાં આખરે પક્ષો ઉતર્યા હોય તેવો માહોલ આવતીકાલથી જ શરૂ થઈ જશે કે જેવી જ આખરે ચૂંટણી પંચ તારીખો જાહેર કરે છે। પણ 5 થી 7 તબક્કામાં આખરે મતદાન થઈ શકે છે। ગત 2019ની લોકસભા ચૂંટણીમાં પણ 11મી માર્ચે તારીખો જાહેર કરવામાં આવી હતી અને આચારસંહિતા લાગુ પડી હતી। આ વખતે 16 માર્ચે 3 કલાકે બપોરે ચૂંટણી પંચ પત્રકાર પરિષદ સંબોધશે અને તેમાં આખરે ચૂંટણી પંચ આખરે મતદાનની જે તારીખો છે તે સ્પષ્ટ કરી દેશે અને શક્યતાઓ છે 5 થી 7 તબક્કામાં મતદાન થાય। ગુજરાતમાં એક જ તબક્કામાં મતદાન થશે તેવી પણ શક્યતા જોવાઈ રહી છે। 26 ગુજરાતની લોકસભા બેઠકો અંકી કરવા માટે જ્યાં બંને પક્ષો એડીચોટીનું જોર લગાવી રહ્યા છે। એનડીએ અને યુપીએ આ બંને મળીને ગત વખતે જે બેઠકોને લઈને ઘમાસાણ મચ્યું હતું તેવો જ કંઈક માહોલ આ વખતે પણ જોવા મળી શકે છે। આ વખતે જ્યાં આખરે એનડીએ 400 પારનો લક્ષ્યાંક લઈને આગળ વધી રહ્યું છે હવે તબક્કે ઇન્ડી ગઠબંધન પણ એડીચોટીનું જોર લગાવશે। રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા તે આખરે કેટલો રંગ બતાવે છે અને મેરા ભારત મેરા પરિવાર આ નારા સાથે એનડીએ આ વખતે જે પ્રચાર કરી રહ્યું છે તેને લઈને આખરે શું પરિણામ આવે છે તે જાણવાની ઇંતજારી ઓર વધશે। પણ તારીખો સ્પષ્ટ થવાથી અને મતદાનની તારીખો સામે આવી જવાથી એક વાત તો સ્પષ્ટ હશે કે તમામ પક્ષો આખરે પોતાની પ્રચાર રણનીતિ સાથે સીધા જ મેદાનમાં આવી જશે અને મતદાતાઓ સુધી પહોંચીને જ્યાં શાસક પક્ષ પોતાની સિદ્ધિઓ ગણાવશે તો વિપક્ષ આખરે પોતાને પર વિશ્વાસ વધે તે માટેના ભરપૂર પ્રયત્નો કરશે અને લોકસભા ચૂંટણીનું બ્યુગલ ફૂંકાઈ જશે। મહાસંગ્રામની આ મહાઘોષણાની તારીખો 3 કલાકે 16મી માર્ચે સ્પષ્ટ થવા જઈ રહી છે। હવે તબક્કે હવે તમામ રાજકીય પક્ષો સતર્ક થઈ ચૂક્યા છે। જોકે પહેલેથી જ ભાજપ હોય કે કોંગ્રેસ પોતપોતાના ઉમેદવારોને લઈને મંથન ચાલી ગયું છે અને પહેલી બીજી યાદી પણ બહાર આવી ચૂકી છે પરંતુ હવે તમામ બેઠકો ઉપર કયા ઉમેદવારો ચૂંટણી લડશે તેને લઈને આ તમામ બાબતો જે છે તે આખરે હવે વધુ તેજ ગતિ આગળ વધશે। તો આપણે જણાવીએ કે હાલ ભાજપ અને કોંગ્રેસ બંનેની 2 યાદી બહાર પડી ચૂકી છે અને હવે જે બાકી રહેલા બેઠકોના ઉમેદવારો છે તેને લઈને પણ હવે તેજ ગતિથી નામો બહાર આવશે અને એ સાથે જ દરેક બેઠકો ઉપર દરેક પક્ષ પોતાનો કયો ઉમેદવાર લાવે છે તે તમામ ગતિવિધિઓ પણ તેજ થઈ જશે। તો લોકસભા ચૂંટણીની તારીખો સ્પષ્ટ થશે એ સાથે જ પ્રચાર પડઘમ તેજ થઈ જશે। જોકે આ વખતે કયા મુદ્દાઓ જનતા સમક્ષ લઈને રાજકીય પક્ષો જાય છે તે જાણવું અત્યંત રોચક બની રહેશે કારણ કે એક તરફ શાસક પક્ષ પોતાની સિદ્ધિઓ લેખાવી રહ્યું છે, બીજી તરફ વિપક્ષ એ તમામ મુદ્દા ઉઠાવશે કે જે આખરે જનતામાં તેમનો વિશ્વાસ વધારે અને તેમને વધુ વોટ મળે તે માટેના પ્રયત્નો થાય। પણ હાલ પ્રચાર પડઘમના વિવિધ મુદ્દાઓ અને સંકલ્પ પત્રોને લઈને જે આખરે ગતિવિધિઓ ચાલી રહી છે તે આખરે અંતિમ તબક્કામાં આવી જશે અને સાથે જ આખરે જનતા સમક્ષ જઈ અને પોતાના વચનોની લાગણી કરવામાં તમામ પક્ષો આખરે
રાજકીય ઘમાસણ મચે તેવો માહોલ એક જોવા મળશે. ગુજરાતની 26 બેઠકો ઉપર ગત 2019ની લોકસભા ચૂંટણીમાં એક જ તબક્કામાં એટલે કે 23મી એપ્રિલે એક જ તબક્કામાં મતદાન થયું હતું અને લોકસભા ચૂંટણીમાં ભાજપે 303 બેઠક એકલા હાથે જીતી હતી અને એનડીએ કુલ મળીને 353 બેઠક જીતી અને સરકાર બનાવી. હવે આ વખતે શું સિનારીઓ થાય છે તે જોવાનું રહેશે, કારણ કે એક તરફ એનડીએ પોતે 400 પાર આંકડાઓ લઈ જશે તેવો દાવો કરી રહ્યું છે. એકલું ભાજપ આખરે 370 બેઠકો જીતશે તેવો તેમનો દાવો છે અને આખરે એનડીએ 400 પાર તે લક્ષ્યાંક સાથે આગળ વધી રહ્યું છે અને મારો ભારત મારો પરિવાર આ નારો અત્યારથી તેઓ લગાવીને એ દિશામાં પ્રયત્નો કરી રહ્યા છે. બીજી તરફ રાહુલ ગાંધીની જે ન્યાય યાત્રા છે તેની કેટલી અસર જોવા મળશે તે વાત અત્યંત મહત્વપૂર્ણ બની રહેશે. પણ ગત લોકસભાની ચૂંટણી જે 11 માર્ચે આખરે ડિક્લેર થઈ હતી અને આ વખતે 16 માર્ચે આ તારીખો સામે આવશે અને ઘણા બધા એવા પરિમાણો છે જે સ્પષ્ટ થઈ જશે કે આખરે કેટલા તબક્કામાં મતદાન થશે, કઈ તારીખોમાં કયા રાજ્યોની અંદર આખરે મતદાન થશે, એ દરમિયાન ચૂંટણી પ્રચારના મુદ્દા કઈ રીતે સામે આવે છે. આ વખતે હેડી ચોટીનું જોર પક્ષો લગાવશે પણ સાથોસાથ કયા મુદ્દા સાથે જનતા સમક્ષ જવાય છે તે અત્યંત મહત્વપૂર્ણ બની રહેશે. આખરે ચારેય દિશાઓની જે રાજનીતિ છે, ખાસ કરીને દક્ષિણ ભારતની રાજનીતિ છે તે હંમેશા ચર્ચાનું કેન્દ્ર રહેતી હોય છે, જ્યાં ભાજપ હંમેશા તેની એક દુખતી નજર રહી છે સાઉથના રાજ્યો અને એવે તબક્કે આ વખતે કઈ રણનીતિ ઘડે છે તે જોવાનું રહેશે, કારણ કે આ વખતે નરેન્દ્ર મોદી દક્ષિણના રાજ્યો ઉપર જે ફોકસ કરી રહ્યા છે તે પણ ચોક્કસપણે ઉડીને આંખે વળગે તેવું છે. આ ઉપરાંત તારીખો જાહેર થાય એ પહેલાં જેટલા પણ લોકાર્પણ અને ખાતમુહૂર્ત થયા છે, શું શાસક પક્ષ તેને એન્કેશ કરી શકે છે કે કેમ, તે આ તમામ બાબતો અત્યંત મહત્વપૂર્ણ બની રહેશે. અને આ તારીખોને લઈને ચૂંટણી પંચની મહત્વપૂર્ણ જાહેરાતને લઈને વધુ વિગતે વાત કરવા જોડાઈ રહ્યા છે TV9 સંવાદદાતા કિંજલ. આખરે 3 વાગે આવતીકાલે તારીખો જાહેર થઈ શકે છે, પરંતુ જો 2024ના આ તમામ બાબતોને ધ્યાનમાં રાખીએ કેટલા તબક્કામાં આ મતદાન હોઈ શકે અને આ વખતની ચૂંટણીની કઈ વિશેષતાઓ આપ જોઈ રહ્યા છો કિંજલ? देखो मतदान बात करवामां आवे तो देश आखानी बात करिए तो अंदाजे 6 થી 7 तबक्का होय छे. 6 થી 7 तबक्कामां मतदान छे ते थतुं होय छे. गुजरातनी जो बात करवामां आवे तो गुजरातनुं जे मतदान छे ते लगभग बीजा तबक्कामां थई जतुं होय छे. तो जो गुजरात मतदान बीजा तबक्कामां थतुं होय तो गुजरात पासे गुजरात माटे 30 થી 32 દિવસ જેટલો સમય છે તે મળી રહેશે, જેમાં શરૂઆતના જે 10 દિવસ છે જેમાં ફોર્મ ભરવાની પ્રક્રિયાથી માંડી અને સ્ક્રુટિનીથી માંડીને તમામ વસ્તુઓ છે તેનો સમાવેશ થશે અને બાકીના જે દિવસો છે તે કેમ્પેઇન માટે બંને તમામ જે પક્ષો છે તેની સાથે જે અપક્ષના ઉમેદવારો છે તેની માટે મળી શકે છે. તેની સાથે આ વખતે વાત કરવામાં આવે તો સૌથી વધારે જે તબક્કા છે તે યુપીમાં જોવા મળે છે. યુપીની અંદર લગભગ જે 5 થી 6 ફેઝ છે તે થતા હોય છે, કેમ કે ત્યાં જનસંખ્યા અને જે પ્રમાણેની વિધાનસભા છે તેમાં સૌથી વધારે જે સમય હોય છે તે યુપીમાં જતો હોય છે. એપ્રિલ ગુજરાતની વાત કરવામાં આવે તો ગુજરાતમાં એપ્રિલના બીજા અથવા ત્રીજા તબક્કામાં મતદાન છે તે થઈ શકે છે, કેમ કે ગુજરાતમાં 26 લોકસભા બેઠકો છે એટલે એક જ તબક્કામાં 2 ફેઝ વગર એક જ તબક્કામાં મતદાન છે તે થઈ શકે છે. વિધાનસભાની ચૂંટણીમાં સામાન્ય રીતે 2 અલગ અલગ તબક્કા થતા હોય છે કે પ્રથમ તબક્કાની અંદર સૌરાષ્ટ્ર હોય છે અને બીજા તબક્કાની અંદર જે દક્ષિણ ગુજરાતનો જે પટ્ટો હોય છે, માફ કરશો, ઉત્તર ગુજરાતનો જે આખો પટ્ટો હોય છે, બેઠકો હોય છે તે હોય છે. પરંતુ વિધાનસભાની અંદર 182 બેઠકો છે, 182 બેઠકોના કારણે આ ફેઝ હોય છે. લોકસભાની વાત કરવામાં આવે તો લોકસભાની અંદર માત્ર ને માત્ર જે બેઠકો છે ગુજરાતમાં 26 બેઠકો છે એટલે એપ્રિલના બીજા કે ત્રીજા સપ્તાહની અંદર ગુજરાતમાં 26 બેઠકો માટે લોકસભાની ચૂંટણી છે તે યોજાઈ શકે છે. મે સુધી આ ચૂંટણીના જે તબક્કા છે તે ચાલતા હોય છે અને મેના અંતની અંદર વાત કરવામાં આવે, ગત વખત વાત કરવામાં આવે તો મેના અંતિમ સપ્તાહની અંદર મતગણતરી થઈ હતી, તો એ જ વસ્તુ આ વખતે પણ ઇમ્પ્લિમેન્ટ થઈ શકે છે. મતગણતરી છે તે મેના અંતિમ સપ્તાહમાં થઈ શકે છે. આ વખતે ઇલેક્શન કમિશન દ્વારા સૌથી વધારે મતદાતાઓને જાગૃત કરવા માટે જે કેમ્પેઇન કરવામાં આવ્યું હતું તેની સાથે જ ગઈ વખતની લોકસભાની ચૂંટણી કરતાં આ વખતે જે યુવા વોટર્સ છે, યુવા વોટર્સમાં જે વધારો છે તે અંદાજે 7 થી 8% થયેલો છે. આ યુવા વોટર્સ મતદાન કરે અને તેની સાથે જ જે મહિલાઓની વાત કરવામાં આવે કે જે સિનિયર સિટીઝન હોય છે એ તમામ માટે પણ એક અલગ સુવિધા છે તે ઇલેક્શન કમિશન દ્વારા કરવામાં આવતી હોય છે. હાલાકી એ તમામ વસ્તુઓ તો ઇલેક્શન કમિશન પોતાની પ્રેસ કોન્ફરન્સમાં સત્તાવાર રીતે કહેશે, પરંતુ જે રસપ્રદ છે કે આ વખતે પહેલીવાર એવું છે કે
સત્તા પક્ષ હોય કે વિપક્ષ હોય, બંને પોતપોતાના જે નામો છે તે નામોની જાહેરાત કરી દીધી છે. ગઠબંધન છે, ગઠબંધનના નામોની પણ જાહેરાત થઈ રહી છે. ગુજરાતની વાત કરવામાં આવે તો ગુજરાતમાં બાકીની 4 બેઠકો જે ભાજપની છે, તો ભાજપમાં 4 બેઠકો પર કોણ આવશે અથવા તો કોંગ્રેસમાંથી કોણ આવશે તેની પર નજર છે. પરંતુ ગુજરાતની અંદર તમામ જે ઉમેદવારો છે ત્યારે પૂરતો સમય કેમ્પેન માટે મળશે તેવું હાલમાં લાગી રહ્યું છે. બિલકુલ કિંજલ, જોડાયેલા રહેજો. આપણી સાથે જાણીતા વિશ્લેષક અજયભાઈ ઉમટ પણ જોડાયા છે. અજયભાઈ, આખરે ચૂંટણીની તારીખોનો હવે આગાજ છે. હવે 3 વાગે આવતીકાલે ચૂંટણીની તારીખો સ્પષ્ટ થઈ જશે. પરંતુ 2024ની આ લોકસભા ચૂંટણીના સંદર્ભમાં જો વાત કરવામાં આવે, જે માહોલ છે, જે રીતે લોકાર્પણ ખાતમુહૂર્ત થયા છે, જે રીતે પ્રચાર પણ હવે ઘણે અંશે શરૂ થઈ ચૂક્યો છે, આ તમામ બાબતોને જોતા આ વખતની આ 2024ની આ લોકસભાની ચૂંટણીમાં શું ખાસ બાબતો આપને લાગી રહી છે? સૌથી મહત્વની બાબત તો એ છે કે નરેન્દ્ર મોદીની સરકાર હેટ્રિક કરી શકશે કે કેમ, કારણ કે લાગલગાટ 2 વખત ચૂંટણી જીતવી, 282 બેઠકો 2014માં મેળવી અને 303 બેઠકો 2019ની ચૂંટણીમાં મેળવી. એટલે 2014 અને 2019નો ગ્રાફ જોવા જઈએ તો ઉપર છે, પણ 10 વર્ષની એન્ટી ઇન્કમ્બન્સી ને એન્ટી એસ્ટાબ્લિશમેન્ટ ફિલિંગ પણ છે. બીજું, આ વખતે સૌથી મહત્વની વાત એ છે કે ભારતીય જનતા પાર્ટી અને એનડીએ છે એની સામે એક ઇન્ડિયા ગઠબંધન, ઇન્ડિયા અલાયન્સના નામનો એક નવો મોરચો પણ રચાઈ રહ્યો છે. બીજું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિકાસની વાતો કરે છે, મહિલા, યુવાન, કિસાન અને ગરીબ, આ 4 જ જે છે એને માત્ર જ્ઞાતિ તરીકે સ્વીકારે છે. તો સામા પક્ષે રાહુલ ગાંધી અને તેજસ્વી લાલુ યાદવ, અખિલેશ મુલાયમસિંહ યાદવ જે છે એ જ્ઞાતિવાદનું પત્તું રમી રહ્યા છે. એ લોકો ઓબીસી, દલિત, અતિદલિત, પિછડા, અતિ પિછડા એ લોકોના વર્ગને પ્રતિનિધિત્વ નથી મળી રહ્યું એની વાત કરી રહ્યા છે. એટલે આ વખતની ચૂંટણી હું માનું છું કે બહુ જ મહત્ત્વની રહેશે અને સ્ટ્રેટેજિકલી પણ તમે જોવા જાઓ તો ભારતની દિશા અને દશા આ ચૂંટણી બદલી કાઢશે. કારણ કે જો નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં 3જી વાર આ સરકાર આવશે તો બંધારણમાં પણ ઘણા બધા સુધારા થવાની સંભાવના દેખાઈ રહી છે. જેનો એક અંદેશો ગઈકાલે આવ્યો કે 1 નેશન 1 ઇલેક્શનનો રિપોર્ટ જે છે એ પૂર્વ રાષ્ટ્રપતિએ હાલના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને સોંપ્યો છે. એનો અર્થ એ કે બંધારણમાં એ પણ એક મહત્ત્વનો સુધારો આવશે. આવનારી લોકસભાની ચૂંટણીમાં 33% મહિલા અનામત પણ આવી જશે. એટલે ઘણા બધા સુધારા જે છે આવનારા દિવસોમાં આપણને જોવા મળશે. 2014ની ચૂંટણી જે છે એ 9 તબક્કામાં થઈ હતી અને 19ની છે એ 7 તબક્કામાં થઈ હતી. એટલે આ વખતે 7 કે 9 તબક્કા વચ્ચે ચૂંટણી વહેંચાશે એવું લાગે છે અને મોટે ભાગે મે મહિનાના બીજા સપ્તાહ સુધીમાં ચૂંટણી પૂરી થઈ જાય એવી ગણતરી રહેશે. બિલકુલ, આ તમામ એ બાબતો ખૂબ જ મહત્વપૂર્ણ જણાઈ રહી છે. કિંજલ મારી સાથે જોડાયેલ છે. કિંજલ, આખરે એક તરફ એન્ટી ઇન્કમ્બન્સીનો મુદ્દો પણ ચોક્કસપણે આખરે 2 વખત સરકાર બન્યા પછી સ્વાભાવિકપણે ઉઠે, પણ જ્યાં સુધી આખરે એનડીએ સરકારની વાત છે, 400નો લક્ષ્યાંક તો એનડીએને લઈને રાખી રહ્યા છે અને પાર્ટીને લઈને 370નો લક્ષ્યાંક રાખી રહ્યા છે. ગુજરાતમાં પણ આખરે દરેક બેઠક પર 5 લાખની લીડનો લક્ષ્યાંક છે. એ જોતા આખરે સરકારનો આ આત્મવિશ્વાસ કેવો લાગી રહ્યો છે અને સામે પક્ષે વિપક્ષ આખરે કેટલી ટક્કર ઝીલે તેવું આપણે લાગી રહ્યું છે? કિંજલ, જયેશ, આ વખતે જો ભાજપની વાત કરવામાં આવે તો વડાપ્રધાને ફરી એકવાર ટ્રમ્પ કાર્ડ યુઝ કર્યું છે અને તે છે મોદીની ગેરંટી. મોદી કી ગેરંટી જે વાળી વાત છે તેની ઉપર આખું કેમ્પેન ભાજપ હોય કે એનડીએ હોય તેનું ચાલશે અને તેનો જે માહોલ છે તે પણ જોવા મળી રહ્યો છે. કેમ કે જે વિકાસ સંકલ્પ યાત્રા થઈ હતી તે દ્વારા કે છેલ્લા 5 વર્ષમાં કેટલા લાભ સરકાર દ્વારા આપવામાં આવ્યા છે, કેન્દ્ર સરકાર હોય કે ચાહે રાજ્ય સરકાર હોય, અને જે રીતે મોદી કી ગેરંટી પર ભાર મૂકવામાં આવી રહ્યો છે. આજે જો વાત કરવામાં આવે તો અમિત શાહે જ્યારે વાત કરી ત્યારે 370નો પણ ઉલ્લેખ કર્યો, ઉરીનો પણ ઉલ્લેખ કર્યો, એર સ્ટ્રાઇકનો પણ ઉલ્લેખ કર્યો, લેવાયેલા જે કડક જે નિર્ણયો છે સીએએનો પણ ઉલ્લેખ કર્યો. તો ભાજપ અથવા તો એનડીએની વાત કરવામાં આવે તો જે કામ કર્યા છે અને તે કામ કેવી રીતે કરવામાં આવ્યા છે અથવા તો તેનું શું ફળ મળ્યું છે એ સીધા તેની સાથે જાય છે. અજયભાઈ પણ આપણી સાથે છે. આ વખતે ભાજપને જે લક્ષ્યાંકની વાત છે સૌથી વધારે દક્ષિણમાં આ વખતે ભાજપ જોર મારશે. કેમ કે હંમેશા એવું કહેવામાં આવતું હોય છે કે ઉત્તરની બેઠકો હોય છે તે ભાજપ સર કરી શકતી હોય છે, દક્ષિણ સર કરવું એ ખૂબ મુશ્કેલ છે. પરંતુ જે રીતે વડાપ્રધાનનો પ્રવાસ થયો, જ્યારે અયોધ્યા પહેલા પણ અલગ અલગ મંદિરોની મુલાકાત લીધી, તેમાં દક્ષિણના પણ આખા મંદિરો હતા અને સાઉથનો સીધો જે ફોકસ છે તે વડાપ્રધાન કરી રહ્યા છે, ત્યારે ઉત્તર અને દક્ષિણ વચ્ચેનો જે ભેદ છે તે કેવી રીતે હટાવવો. ઇન્ડિયા ગઠબંધનને જે રીતે એક તરફ આપ જુઓ કે રાહુલ ગાંધી હોય કે બીજા જે વિપક્ષના એલાયન્સ હોય એ ઇન્ડી ગઠબંધનના દ્વારા કેવી એક જે માહોલ છે તે બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. તો ઇન્ડિયા વર્સિસ ભારતનો જે એક માહોલ છે તે પણ અહીંયા બની રહ્યો છે. તો દક્ષિણમાં કેટલી જીત મળશે, ઇન્ડિયા વર્સિસ ભાજપ, માફ કરશો, ઇન્ડિયા વર્સિસ ભારતનો માહોલ કેવો બનશે અને મોદી કી ગેરંટી કેટલી સફળ થશે તેની પર સૌની નજર છે.
બિલકુલ અજયભાઈ આપની પાસે આવી રહ્યો છે. એક તરફ જ્યાં મોદીની ગેરંટીની વાત છે અને એક તરફ નારો એવો પણ છે કે મારો ભારત મારો પરિવાર, આ રીતે આખા દેશને પણ જોડવાનો પ્રયત્ન થઈ રહ્યો છે. પણ જ્યારે પક્ષ માટે 370નો લક્ષ્યાંક હોય અને એનડીએ માટે 400 પારનો લક્ષ્યાંક હોય, નથી લાગતું કે આ તમામ 3 ઝોન કરતાં સાઉથનો ઝોન જે હંમેશા ભાજપની એક દુખતી નસ રહી છે અને આ વખતે એમના પ્રયત્નો ઘણા સઘન લાગી રહ્યા છે. આખરે તમિલ ભારત સંગમનો પણ આખો એક કાર્યક્રમ ઘણા વખતથી ચલાવી રહ્યા છે. મતલબ કે જો 400નો લક્ષ્યાંક પાર કરવો હોય, 370નો પક્ષ માટે લક્ષ્યાંક પાર કરવો હોય તો સાઉથના રાજ્યોમાં મેક્સિમમ બેઠો અંકે કરવી પડશે. 100%. તમે જુઓ કે તમે બેઝલાઇન સર્વે લો તો ગુજરાતમાં 26 બેઠકો છે, તો ભાજપ ગુજરાતમાં 26માંથી 26 જીતી પણ જાય, કારણ કે 26ની બેઠક તો 52 થવાની નથી. એટલે 303 તમે જુઓ તો ગુજરાતમાં 26માંથી 26, રાજસ્થાન 25માંથી 25, મધ્યપ્રદેશ 29માંથી 28, છત્તીસગઢ જે છે 11માંથી 10 બેઠકો. એટલે આ 65 બેઠકો હિન્દી બેલ્ટની હતી, એમાંથી 63 બેઠકો ભાજપ પાસે હતી. ગુજરાતની જે છે એ 26 હતી. હરિયાણા, દિલ્હી આ બધું તમામ 100% સ્ટ્રાઇક રેટ પર હતા અને ઉત્તર પ્રદેશમાં 80માંથી 62નો સ્ટ્રાઇક રેટ અને એમના સાથી પક્ષ સાથે 64. એટલે હવે જો ભાજપે 303માંથી જો 370 લઈ જવી હોય તો તમે મને કહો કે કયા રાજ્યોમાં એમની બેઠકો વધે. એની સામે ભાજપને પડકાર એ છે કે મહારાષ્ટ્રમાં કોકડું ગૂંચવાયેલું છે, બિહારમાં નીતિશ કુમારને લીધા છે પરંતુ જ્ઞાતિવાદના સમીકરણો સંતુલિત થશે કે એમ સવાલ છે. અને સૌથી મહત્ત્વની ચેલેન્જ જે છે દક્ષિણના 5 રાજ્યો કેરળ છે, કર્ણાટકા છે, તામિલનાડુ છે, તેલંગાણા છે, આંધ્રપ્રદેશ છે અને પુડુચેરીની કેન્દ્રશાસિત પ્રદેશની એક બેઠક. 129 બેઠક છે, જેમાંથી ગઈ વખતે ભાજપને 34 બેઠકો મળી હતી. એનો અર્થ એ કે 34નો લક્ષ્યાંક તમારે 64થી 70 સુધી લઈ જવો પડે. કર્ણાટકમાં ગઈ વખતે 28માંથી 25 મળી હતી, તો 28માંથી 25 જે છે એ મેન્ટેન કરવી પડે. પશ્ચિમ બંગાળમાં તમને 42માંથી 19 બેઠકો મળી હતી, એને પણ તમારે સુધારવી પડે. ઓડિશામાં બીજુ પટનાયકની જે નવીન પટનાયક જે છે એમની પાર્ટી છે એની સાથે સમાધાન થયું નથી, તો એની સાથેનો જે ત્રિપાખીયો જંગ કોંગ્રેસ અને બીજુ જનતા દળ વચ્ચે છે ત્યાં પણ બેઠકો વધારવી પડે. એટલે ભાજપે દરેક જગ્યાએ પોતાનો હાલનો સ્ટ્રાઇક રેટ 90થી 100%નો છે એને જાળવવો પડે અને નવા રાજ્યોમાં બેઠકો મેળવી પડે. એટલા માટે જ એમણે દક્ષિણાયનનું જે એક આખું સૂત્ર હાથ ધર્યું હતું, તમિલ સંગમ એની શરૂઆત હતી, એ મોમેન્ટમ કેટલું પકડાય છે એ જોવું પડે. પણ એમાં એક વાત ચોક્કસ કહું કે કેરળ અને તેલંગાણા આ 2 રાજ્યો એવા છે કે જ્યાં કોંગ્રેસ પાર્ટી રાહુલ વાયનાડમાંથી ચૂંટણી લડી રહ્યા છે. તેલંગાણામાં આ વખતે એમને 2/3થી વધુ બેઠકો વિધાનસભામાં મળી છે. આ 2 રાજ્યો એવા છે કે જ્યાં કોંગ્રેસ સારું કરી રહી છે અને તમિલનાડુમાં કોંગ્રેસ અને ડીએમકે સાથે એમનું ગઠબંધન છે. એટલે ભાજપને પડકાર દક્ષિણના રાજ્યોમાંથી સૌથી વધુ મળશે. બિલકુલ. તો આખરે આ તમામ એવા પડકારો છે તેમનો પણ ચોક્કસપણે સામનો કરવો પડશે. આગળ એ બાબતની પણ લઈને ચર્ચા કરીશું કે એક તરફ લોકાર્પણ, ખાતમુહૂર્ત અને મોદીની ગેરંટીને આગળ કરાઈ રહી છે, બીજી તરફ આખરે રાહુલ ગાંધીની ન્યાય યાત્રા છે, કોંગ્રેસ અને આપનું ગઠબંધન છે, આવા તમામ એવા મુદ્દાઓ છે. તમામ મુદ્દાઓ પર પણ આગળ ચર્ચા કરીશું. આ બંને અમારી સાથે જોડાયેલા રહેજો. બ્રેક બાદ આ તમામ મુદ્દા પર વિશેષ છે. આખરે લોકસભા ચૂંટણીની તારીખો જાહેર થાય એ સાથે તમામ બાબતો વધુ સ્પષ્ટ થવા લાગશે. એક તરફ પ્રચારની જ્યોગ્રાફી સામે આવી જશે અને મુદ્દાઓનું જે લોજિક છે તે પણ સામે આવશે અને સાથોસાથ બેઠકોનું અને જે તમામ ગણતરી છે અને મેથેમેટિક્સ છે તે પણ આખરે સ્પષ્ટ થવા લાગશે. કિંજલ આપની પાસે આવી રહ્યો છે. આ તમામ બાબતો એવી છે કે જે દર વખતે ચૂંટણીની અંદર સૌથી વધુ અસર કરતી હોય છે. મુદ્દાઓની જો વાત કરવામાં આવે તો આ વખતે જ્યાં શાસક પક્ષના મુદ્દાઓ લોકાર્પણ, ખાતમુહૂર્ત, વિકાસના મુદ્દાઓ, કામગીરીના મુદ્દાઓ સામે ધરી રહ્યા છે, બીજી તરફ રાહુલ ગાંધી જે ન્યાય યાત્રાની અંદર વાત કરી રહ્યા છે, તો બંને પક્ષ તરફથી સીધી ટક્કર થાય એવા કયા મુદ્દા લાગી રહ્યા છે કે જે જનજનને સ્પર્શશે અને તેને લઈને આખરે મતદાતા એક માઇન્ડસેટ બનાવશે અને મતદાન મથક સુધી પહોંચશે? કિંજલ, દેખો સીધી રીતે સ્પર્શે તેવા 3 બેઝિક મુદ્દા હોય છે. એક હોય છે શિક્ષણ, બીજું હોય છે રોજગારી અને ત્રીજું હોય છે મોંઘવારી. આ એવા મુદ્દાઓ છે કે જ્યાં કોંગ્રેસ અથવા તો વિપક્ષનો જે પ્રહાર છે કે હંમેશા ભાજપ કે સત્તા પક્ષે આ ત્રણેય જગ્યા ઉપર ફેલ સાબિત થઈ છે. રોજગારીની વાત કરવામાં આવે તો સરકારી આંકડાઓ, સરકારી ચોપડે પણ બેરોજગારીના આંકડા જોવા મળતા હોય છે. વિધાનસભાથી લઈને લોકસભા સુધીની વાત કરવામાં આવે છે. શિક્ષણની વાત કરવામાં આવે તો શિક્ષણમાં કેવા શિક્ષણના સ્તરને લઈને પણ હંમેશા વિપક્ષે સવાલ ઊભા કર્યા છે. અને તેની સામે જે મોંઘવારીની વાત કરવામાં આવે, સ્વાભાવિક છે કે મોંઘવારીનો જે જીડીપીનો દર છે તે દર વખતે દેખાતો હોય છે. પરંતુ આ મુદ્દા છે વિપક્ષના. સરકાર અથવા તો સત્તા પક્ષની વાત કરવામાં આવે તો કઈ રીતે અલગ અલગ યોજનાઓથી લાભ મળ્યો,
કઈ રીતે ડેવલપમેન્ટ થયું, કઈ રીતે રોડ સહિતની તમામ જે સુવિધાઓ છે તે ઊભી થઈ, કઈ રીતે આંતરરાષ્ટ્રીય સંબંધો સુધર્યા, કઈ રીતે જે કોરોનાની વાત હોય કે જ્યારે એક પ્રકારની બીમારી કે જેની અંદરથી દેશ નહીં આખી દુનિયા ઝઝૂમતી હતી તેમાંથી ભારત કઈ રીતે બહાર આવ્યું, ભારતે અન્ય દેશોને કઈ રીતે મદદ કરી, ભારતનું સ્થાન આંતરરાષ્ટ્રીય સ્તર પર કેવી રીતે આજે આગળ મૂકવામાં આવ્યું છે, જ્યારે ડીલ કરવાની હોય યુક્રેન સાથે અથવા તો વાત કરવાની હોય ઉરીનો જવાબ આપવાની હોય તો કઈ રીતે મહત્ત્વના નિર્ણયો છે તે લેવામાં આવે છે, 370 કેવી રીતે કેટલી મક્કમતાથી લાગુ કરવામાં આવી, સીએએથી શું ફાયદો થશે, સીએએને કેવી રીતે ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવ્યું, તેની સાથે જ વાત કરવામાં આવે, જો ડેવલપમેન્ટની વાત કરવામાં આવે તો સ્ટેચ્યુ ઓફ યુનિટી હોય કે હું ગુજરાતની વાત કરી રહી છું તો આ જે તમામ મુદ્દાઓ છે ભાજપ માટે વિકાસનો મુદ્દો અને છેલ્લા 10 વર્ષની અંદર કેવી રીતે દેશની આખી જે મોડલ છે તે બદલાયું છે. કેમ કે જો એમ્સની વાત કરવામાં આવે તો કોંગ્રેસના શાસનની અંદર જે એમ્સ 5 કે 7 બની તો એ છેલ્લા 10 વર્ષની અંદર ભાજપનો દાવો છે કે તેમની સરકારે 7 એમ્સ દેશભરને આપી છે. તો ભાજપની જે વાત છે, ભાજપ વિકાસની વાત કરી રહી છે, ભાજપની વાત કરવામાં આવે તો ભાજપ ડેવલપમેન્ટની વાત કરી રહી છે, ભાજપની વાત કરવામાં આવે તો પોતે જે નિર્ણય લીધા છે તેનો જે આખો રિપોર્ટ કાર્ડ છે તે લોકોની તરફ લઈને જતા હોય છે. તો આ ભાજપના મુદ્દાઓ છે. તો અને વિપક્ષના મુદ્દાઓ જે રીતે મેં કહ્યું કે પ્રમાણે જે બેરોજગારી હોય કે જે પ્રમાણેની મોંઘવારી હોય કે જે પ્રમાણેના બીજા મુદ્દાઓ હોય છે, પરંતુ જ્યારે વાત લોકોની વચ્ચે હોય છે, જે સૌથી મહત્વનું હોય છે કે નેતા કેટલા અસરકારક છે. એમાં ભાજપની એક સિચ્યુએશન ખૂબ સારી કહી શકાય કે ત્યાં વડાપ્રધાનના નામ પર જ કોઈ પણ ચૂંટણી હોય, લોકસભાની હોય, વિધાનસભાની હોય કે કોઈ બી ચૂંટણી હોય, વડાપ્રધાનના નામ પર લડાતી હોય છે, જીતાતી હોય છે. વિપક્ષમાં રાહુલ ગાંધીની કેટલી સ્વીકૃતતા છે તેને લઈને પણ અનેક જે મતમતાંતર છે. તો આ જે ચહેરો છે, ચૂંટણી હંમેશા ચહેરા પર લડાતી હોય છે અને હાલમાં એ જે ક્રેડિટ છે તે અત્યારે ભાજપ પાસે જઈ રહી હોય તેવું હાલમાં લાગી રહ્યું છે. બિલકુલ કિંજલ, જોડાયેલા રહેજો. અજયભાઈ, આપણી પાસે આવી રહ્યો છે કે આ વખતની ચૂંટણીમાં પ્રચારમાં સૌથી મહત્વપૂર્ણ બાબત એ પણ રહેશે કે આ વખતે આંતરરાષ્ટ્રીય મુદ્દાઓથી લઈ દેશના મુદ્દાઓ અને સ્થાનિક પ્રશ્નો તમામ મુદ્દા માટે બોલવા માટે દરેક પાસે ઘણું બધું છે. એવે તબક્કે આખરે સીધી ટક્કર થાય એવા મુદ્દા આપને કયા લાગી રહ્યા છે કે જે આખરે સામાન્ય જનજનને પણ સ્પર્શે, કે જ્યારે તેના બેકઅપ માઇન્ડ એવું રહેશે જ્યારે પણ મતદાન કરવા જશે કે આ આંતરરાષ્ટ્રીય કક્ષાથી લઈ અને આપણા સ્થાનિક પ્રશ્નો સુધી આખરે કયો પક્ષ, કયો નેતા, કયો ચહેરો આપણા માટે વધારે યોગ્ય રહેશે? તમે જુઓ કે 2014ની જે ચૂંટણી હતી એમાં 2 સૂત્રો બહુ ચાલ્યા હતા, અબકી બાર મોદી સરકાર ઓર અચ્છે દિન આएंगे, અને એ આખી એક ઇમોશનલ અપીલ જે છે એનાથી ક્રિએટ થઈ હતી. 2019 લોકસભાની ચૂંટણી જે હતી એ વખતે આપણને સૌને યાદ છે કે જમ્મુ કાશ્મીર પાસે જે આતંકવાદી હુમલો આપણા CRPFના જવાનો પર થયો હતો અને એને કારણે આખા દેશમાં એક ઇમોશનલ માહોલ બન્યો હતો અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સર્જિકલ સ્ટ્રાઇક કરી અને એને કારણે એક આખો પોઝિટિવ માહોલ પુલવામા કાંડને કારણે થયો હતો. આ વખતે કોઈ ઇમોશનલ અપીલ અત્યાર સુધી આવી નથી કે જે ઇમોશનલ અપીલની ફેવરમાં કે અગેન્સ્ટમાં મતદાન થાય. એ ઇમોશનલ અપીલ જે છે કે આ સત્તાધારી પક્ષ જનરેટ કરતી હોય છે કે આ વિપક્ષ જનરેટ કરતું હોય છે એ થયું નહીં. 2014માં મનમોહન સિંહ સરકાર સામે એટલી બધી એન્ટી એસ્ટાબ્લિશમેન્ટ ફિલિંગ હતી, નિર્ભયા કાંડ હતો, લોકપાલ કાંડ હતો, ભ્રષ્ટાચારના આક્ષેપો હતા, 2G કાંડ હતો, રોબર્ટ વાડ્રા કાંડ હતો, જમીનોના બહુ કૌભાંડો થયા હતા, એ બધા જ આક્ષેપો હતા. અને સામે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જે ઇમેજ જે હતી એકદમ સ્વચ્છ હતી, પ્રતિભાશાળી વ્યક્તિત્વ હતું. એટલા માટે એ ચૂંટણી જે છે બહુ જ આસાનીથી 30 વર્ષ બાદ 282ની જંગી બહુમતી કોઈ એક પોલિટિકલ પાર્ટીને મળી હોય તો 1984માં રાજીવ ગાંધીને અને ત્યારબાદ 2014માં નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભાજપને મળી હતી. એનું પુનરાવર્તન પણ થયું 2019માં. પણ હવે જે ચૂંટણી છે એ તમે જુઓ કે ભાજપના પક્ષે જે એડવાન્ટેજ છે, એડવાન્ટેજ એ છે કે વડાપ્રધાન તરીકે નરેન્દ્ર મોદીનું નેતૃત્વ છે અને મોદીની ગેરંટી છે. ભાજપ પાસે સંગઠનની તાકાત છે, એમની પાસે મની પાવર છે, એમની પાસે મેન પાવર છે, ઇલેક્શન મેનેજમેન્ટ એમનું ગજબનું છે, એમની પાસે અમિતભાઈ શાહ જેવા ચાણક્ય છે અને સંગઠનની એટલી બધી તાકાત છે કે પેજ મેનેજમેન્ટ, બૂથ મેનેજમેન્ટ થઈ શકે છે. સામા પક્ષે કોંગ્રેસ પાર્ટી જે છે એ બાય ડિફોલ્ટ શું આપણે એડવાન્ટેજ મેળવી શકીએ? રાહુલ ગાંધીની પદયાત્રા જે છે એ પહેલો તબક્કો હતો એ ખાસો સક્સેસફુલ ગયો હતો, જે એમને કિરડથી લઈને કાશ્મીર સુધી ગયા હતા ત્યાં, અને એના એડવાન્ટેજ એમને દક્ષિણના રાજ્યોમાં અને પૂર્વોત્તરમાં થોડોક જોવા પણ મળ્યો. પણ જે સેકન્ડ તબક્કાની જે યાત્રા થઈ એમાં ઉત્તર પ્રદેશ, બિહાર અને રાજસ્થાનને બાદ કરતાં બીજે એટલો સારો, ગુજરાતમાં પણ એટલો સારો પ્રતિસાદ મળ્યો નથી. મહારાષ્ટ્રમાં અત્યારે એ યાત્રા ચાલુ રહી છે અને 17મીએ સંપન્ન થવાની છે, ત્યારે ઇન્ડિયા ગઠબંધનની
મેઇન મિટિંગ અને મેઇન જાહેર સભા ત્યાં થવાની છે. હવે મહત્ત્વની વાત એ છે કે 17મીએ કઈ વ્યક્તિને એ લોકો વડાપ્રધાન પદના ઉમેદવાર તરીકે ઘોષિત કરે છે. બિલકુલ. કારણ કે ખડગેએ કહ્યું છે કે અમારી પાસે નથી. એક એવી વાત ચાલી રહી છે કે 15મી માર્ચે બહુજન સમાજના સુપ્રીમો માન્યવર કાંસીરામની તિથિ છે અને એ દિવસે માયાવતીને ઇન્ડિયા અલાયન્સમાં લાવવાનો એક છેલ્લો પ્રયાસ જે છે એ રાહુલ ગાંધીથી માંડીને શરદ પવાર સુધીના નેતાઓ કરવાના પ્રયાસની છે. અંદર હવે કોણ કોણ સાથે છે તે પણ જોવું મહત્વપૂર્ણ બની રહેશે. અજયભાઈ કિંજલ, આપ બંનેનો ખૂબ ખૂબ આભાર. પણ હતું હવે 25 કલાકથી નો સમય જે બાકી રહ્યો છે તેની અંદર આખરે તારીખો જાહેર થશે. કેટલા તબક્કામાં થશે અને શું તમામ બાબતો એ તો ચૂંટણી પંચ જાહેર કરી દેશે, પણ હવે આગાઝ ચોક્કસપણે શરૂ થઈ ગયો છે એ વાત નક્કી છે. ટીવી9 વિશેષમાં